ઉપર જોવા જેવું બહુ મસ્ત છે અમારે ફ્રીજ ને પેલા બતાવી દઈ દે લેપટોપ એને દઈ દે એટલે જોઈ લે ચેક કર હા દઈ દે હાલ હેલો દોસ્તો, તો આજે અમે જામનગરમાં રિલાયન્સ મોલની અંદરથી એક લેપટોપ લીધું હતું અને મેડમને બહુ જરૂર હતી લેપટોપની. લેપટોપ કે દીના કરતા હતા તો એક હતું પણ હવે બીજાની જરૂર પડી તો લેવું પડ્યું એવું છે, તો લઈ જ લીધું. અને બાકી તમે જોઈ શકો છો લેપટોપ કેવું છે. મને બહુ ગમ્યું, મેડમને બહુ ગમ્યું, બસ ક્વોલિટી બહુ સારી હતી, બેય રાજી થઈ ગયા. લેપટોપ મજા આવે એવું હતું. અને આની અંદર લાગે તો એવું છે કે અમે મેડમ ભણશે આ લેપટોપ લીધા પછી. થોડુંક કામ પણ હતું અને ભણવાનું પણ હતું, બધું ભેગું હતું. તો ચાલો લેપટોપનું અમે ઓપનિંગ તો કરી નાખ્યું, પણ મેડમ ઓપનિંગ ના કરી શક્યા એટલે મેડમ પછી ઘરે જઈને આ લેપટોપનું ઓપનિંગ કરશે, બરાબર છે. તો બાકીનું આપણે મેડમને દઈ દઈશું ઓપનિંગ કરવા, ત્યારે એ ચાલુ કરશે. અને હવે મેડમ તો લેપટોપને જો છોકરાઓની જેમ સાચવીને રાખે છે, સીડીના પગથિયા ઉતરે છે પણ લેપટોપને મૂકતા નથી અને સાચવીને લઈને લઈ જાય છે ઘરે. અને ઘરે જઈને આપણે આનું ઓપનિંગ કરશું ફરી પાછું મેડમના હાથે, કારણ કે મેડમનું સપનું જરાક અધૂરું રહી ગયું હતું કે લેપટોપ એને ઓપન કરવું હતું. તો કાંઈ વાંધો નહીં, અમે અહીંથી પહોંચી અને પછી ઘરે જઈને ઓપનિંગ કરશું. ઓકે. આમ તો મોલ મસ્ત હતો, મોલમાં બધી વસ્તુ મળી જતી હતી અને બહુ મોટો હતો. અને આની અંદર ઘણી બધી એવી દુકાન હતી, કપડાની હતી, ટેટુની હતી, પરફ્યુમની હતી, ખાવા પીવાની હતી, આઈસ્ક્રીમની હતી, સામે જ જાય છે. બરાબર, ઘણું બધું હતું. તો અને મોબાઈલોની પણ ઘણી બધી દુકાન હતી, પણ રિલાયન્સ મોલની અંદર પણ ઘણું બધું મળતું હતું. તો અમે આવી રીતે અહીંથી નીકળી ગયા હતા, સામે જ લેન્સકાર્ટનો શોરૂમ હતો. એના પછી અમે ઘરે આવી ગયા હતા, તો ત્યાં મેડમ ઓપનિંગ કરતા હતા લેપટોપનું. તો મેડમના હાથે પણ લેપટોપ આપણે ઓપનિંગ કરાવી લઈએ અને જોઈ લઈએ કે કેવું છે. આમ તો જો કે પાર્સલ વધા પડતા હું જ ઓપનિંગ કરું છું, તો મેડમને થોડુંક એનાથી એમ થાય કે હું ઓપનિંગ કરું, પણ આજ ખેરે હવે આપી દીધું છે મેડમને ઓપનિંગ કરવા ફરી પાછું. મેડમ તો બીતા હતા કે લેપટોપ ઉપાડું કઈ રીતે, પણ એકદમ ફોરું છે લેપટોપ. ઓમનીબુક 7 HP-નું હતું અને મસ્ત બધા પ્રોસેસર આ તે બધું સારું હતું. મેડમને બહુ ઈચ્છા હતા પણ મેડમે આના વાહે દોડાવ્યા પણ એટલા. લગભગ આ લેપટોપ કેટલી રિસર્ચ પછી જાઓ તમને ટાઈમ કહો એટલે તમને ખબર પડે કેટલી રિસર્ચ થઈ છે. અને રિસર્ચ ખાલી ઘરે બેસીને નહીં, આ દુકાનોમાં શોપમાં જઈને રિસર્ચ થઈ છે. અને લગભગ 18 કલાક લેપટોપ લેતા પહેલાં અમે 18 કલાક લીધી છે. અને સવારે 10 સવા 10 અમે ઘરેથી નીકળ્યા હતા અને સાંજે 10:30 વાગ્યાની આજુબાજુ અમારા હાથમાં લેપટોપ આવ્યું હતું. અને એક દિવસ અગાઉ પહેલાં અમે 6 કલાક જેવું આપ્યું હતું લેપટોપને. તો આવું કંઈક 18 કલાક જેવું મેડમનું આ રિસર્ચ પછી લેપટોપ છે. 18 કલાક 20 કલાક જેવું મેડમ લઈ ગયા છે. આટલું રિસર્ચ પછી મેડમે લેપટોપ લીધું છે અને OLED ડિસ્પ્લેવાળું લીધું છે. ઓકે. હેલો દોસ્તો, તો આજે આવી ગયું છે અમારું પેનટેપ. આજે આને ખોલીને જોઈએ કે કેવું દેખાય છે. રિયલ લાઈફમાં પહેલી વાર જોઈએ છીએ, પણ જો આ તું ખોલી લે, એની અંદર નું હું ખોલીશ હો ને. ના ઈ આપણે બધાય ના. અરે આની અંદર નું મને ખોલ ના યાર, પ્લીઝ યાર. જો દેખો આવું હોય છે પેનટેપ. હજી આપણે બહારથી જોઈએ છીએ, હજી અંદરથી આપણે ખોલીને જોઈએ કે કેવું દેખાય છે. હવે મને જોવા દે ને. કોથરી હે. હા. હવે આ મને નહીં. યાર અડધું તો દે તો તારી ગીટા થઈ જાય. ચીટર તો તારે જ વાપરવું છે. જો હજી આપણે કોથરી ખોલી નાખી તો પેનટેપ કેવું હવે દેખાય. મને હજી આપણે પેનટેપ ખોલી છે તો પેનટેપ કેવું દેખાય છે. હવે મને તને નથી અરે આવડતું. આપણે ખુલી ગયું. બધું ધીમે. દેખો. હવે અહીંથી હું ખોલીશ. ના દેખો ભાઈ, આ મેન્યુઅલ તો દે છે. આવું પેનટેપ કોથરીમાં દેખાય છે. જે આપણે પેન્ટેપ જોઈએ પેનટેપ કેવું દેખાય છે. તો યાર એ પછી એમાં વાયર ને કેબલ ને એ આમ ઓલો હાથમાં પહેરવાનું આવ્યું છે. દીપક આમ ઓલો હાથમાં પહેરવાનું નથી આવ્યું. એ હાથમાં ઓલું પહેરવાનું હોય
એટલે આમાં આપણે અડે નહીં. ભાઈ આવું દેખાય છે પેન ટેપ અને હજી આ કોથળી ખોલાય એમ છે પણ હવે નથી ખોલવાની કોથળી. નથી. ઓકે આવું કઈક પેન ટેપ દેખાય છે. બસ હવે આ મેન્યુઅલ્સ એ બધી શોર્ટકટ કી છે. આજે મારે આને સેટઅપ કરવાનું. Okay, good. હવે તો મૂકી દે સાહેબ. હવે આપણે આ બાકી બધું જોઈ લઈએ છીએ. આની પેન પણ છે કે જે પેન સ્ટાઇલિશ આ એક પેન 4000 રૂપિયાની આવે છે આની. ઓકે કાઈ વાંધો નહીં. આ મેન્યુઅલ્સ છે. આ મેન્યુઅલ્સ છે એની બુકો છે આની હા, પર આ હું વાંચીશ. ઓકે ગુડ. આ એનું કેબલ છે જેના સાથે આપણે કનેક્ટેડ કરશું એને. યસ બરાબર. આ એની છે સ્ટાઇલિશ. ઓકે પેન ને આપણે